ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. કાલે મેં તમને વર્ગ અને વર્ગમૂળની થોડી થિયરી ઓડિયોમાં સમજાવેલી હતી, બરાબર ને? વર્ગ એટલે કોઈક સંખ્યાનો પોતાની જ સંખ્યા સાથે ગુણાકાર કરવો, તે એવું મેં કાલે તમને સમજાવેલું. આજે એક્ઝામ્પલ સાથે જોઈએ. જુઓ, સંખ્યાનો વર્ગ એની પૂરેપૂરી વ્યાખ્યા આ પ્રમાણે લખાય: આપેલી સંખ્યાને તે જ સંખ્યા સાથે ગુણવાથી, જો કોઈ સંખ્યા આપેલી હોય એને પાછું તે જ સંખ્યા સાથે ગુણીએ અને ગુણાકાર કરતાં જે સંખ્યા મળે એ સંખ્યાને શું કહેવાય? વર્ગ કહેવાય. હવે ધારો કે મેં તમને થોડા એક્ઝામ્પલ કાલે કરાવેલા. એક, તો એકનો વર્ગ શું થાય? એક. કેમ? કારણ કે 1 ગુણ્યા 1 કરો એટલે 1 મળે. પછી 2, તો 2 ગુણ્યા 2 એટલે શું મળે? 4 મળે. 3, તો 3નો વર્ગ 9. અને વંચાય કેવી રીતે? 3નો વર્ગ. અને લખાય કેવી રીતે તે હું તમને બતાવું. જુઓ, અહીંયા લખાય 1નો વર્ગ, પછી આ 2નો વર્ગ, પછી આ 3નો વર્ગ, અને વંચાય કેવી રીતે? નો વર્ગ. આ તમને છઠ્ઠા સાતમામાં આવી ગયું છે. 4નો વર્ગ કેટલા થાય? 16. 5નો વર્ગ 25. 6નો વર્ગ 36, કારણ કે 6 ગુણ્યા 6 36. 7નો વર્ગ 7 સત્યા 49. 8નો વર્ગ 8 અઠ્યા 64. 9નો વર્ગ 9 9 81. અને 10નો વર્ગ 100. હવે તમે જુઓ કે મળતી સંખ્યાના કોષ્ટકમાં જે લખ્યું છે ને 1 થી 100, 1 થી 100 એકડા નથી લખ્યા. વચ્ચે થોડી થોડી સંખ્યા નથી આવતી, બરાબર છે? એનો મતલબ કે દરેકે દરેક સંખ્યા એ વર્ગ સંખ્યા હોતી નથી. વર્ગ સંખ્યા એટલે શું? જે સંખ્યા કોઈ સંખ્યાના વર્ગથી બનેલી હોય ને એને વર્ગ સંખ્યા કહેવાય. વર્ગ સંખ્યાને બીજું પૂર્ણ વર્ગ સંખ્યા પણ કહેવાય. જુઓ, નીચે આપ્યું છે. આમ 1 4 9 16 25 36 49 64 81 100 આ બધી વર્ગ સંખ્યાઓ કહેવાય છે. વર્ગ સંખ્યાઓને પૂર્ણ વર્ગ સંખ્યા પણ કહેવાય. એટલે પૂર્ણ વર્ગ સંખ્યાની વ્યાખ્યા શું બની ગઈ? આપેલી સંખ્યા જો કોઈ પૂર્ણાંકનો વર્ગ હોય તો આપેલી સંખ્યા એ પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. હવે ધારો કે આમ કહું કે 91, 81 અને 100 છે, તેની વચ્ચે તો 91 પણ આવવાના જ ને. તો 91 એ પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય કે નહીં કહેવાય? નહીં કહેવાય. કેમ નહીં કહેવાય? કારણ કે 91 એ કોઈ સંખ્યાના વર્ગથી બનતી નથી. કારણ કે 9નો વર્ગ કરો તો 81 આવી જાય, ને 10નો વર્ગ કરો તો 100 આવી જાય. તો 9 અને 10 તો ક્રમમાં જ જાય છે ને. પણ 9 અને 10ની વચ્ચે કોઈ એવી પૂર્ણ સંખ્યા નથી કે પૂર્ણાંક સંખ્યા નથી કે જેનો વર્ગ 91 થતો હોય, બરાબર ને? એટલે 91 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તમે એનો મતલબ કે જુઓ કે 1 થી 100માં ફક્ત 10 જ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા છે. પૂર્ણ વર્ગ સંખ્યા એટલે એવી સંખ્યા કે જે કોઈ સંખ્યાના વર્ગથી બનેલી હોય. ખ્યાલ આવી ગયો? ચાલો, હવે પ્રયત્ન કરોમાં એક પહેલો પ્રશ્ન એવો આપ્યો છે: 30 અને 40 વચ્ચે આવતી પૂર્ણ વર્ગ સંખ્યાઓ શોધો. હવે 30 અને 40 વચ્ચે એમ તો ઘણી બધી સંખ્યા આવે: 31 32 33 34 35 36 37 38 અને 39. પણ તેમાંથી દરેકે દરેક સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા નથી. મેં તમને ઉપર સમજાવ્યું તેમ પૂર્ણ વર્ગ સંખ્યા તો કોઈના વર્ગથી બનેલી સંખ્યા હોય. તો આ બંનેની વચ્ચે 36 એવી સંખ્યા છે કે જે 6ના વર્ગથી બનેલી છે. 6 છંગ 36, બરાબર. પછી 7નો વર્ગ કરીએ તો તે 49 થઈ જાય, અને આ બાજુ 5નો વર્ગ કરીએ તો 25 આવે છે. એટલે 30 અને 40ની વચ્ચે ફક્ત 36 જ એવી છે કે જે પૂર્ણ વર્ગ સંખ્યા છે. ખ્યાલ આવે છે? ચાલો આગળ જુઓ. બીજો પ્રશ્ન છે, એની અંદર 50 અને 60 વચ્ચે કઈ કઈ પૂર્ણ વર્ગ સંખ્યા આવશે? 50 અને 60, 51 વિચારીએ તો 51 પૂર્ણ વર્ગ છે? નથી. બહુવન છે? નથી. હવે 50 અને 60, તો 50ની એક બાજુ આ બાજુ ઉતરીએ તો 49 આવે, એ 7નો વર્ગ થઈ જાય. અને આ બાજુ થાય 61 પણ નથી, 62 પણ નથી, 63 પણ નથી, ને 64, તો એ 8નો વર્ગ થાય. એટલે 7નો વર્ગ અને 8નો વર્ગ, તેની વચ્ચે કોઈ સંખ્યા જ નથી. એટલે 50 અને 60ની વચ્ચે પણ આ બધી સંખ્યાઓ જે છે એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. ખ્યાલ આવી ગયો? તો પૂર્ણ વર્ગ સંખ્યા હોવા માટેની કઈ શરતો હશે કે તમને એકમનો અંક જોઈને પણ ખબર પડી જાય કે આ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા હોવી જોઈએ અથવા તો નહીં હોય? તો એને માટેનો નિયમ છે: બધી જ વર્ગ સંખ્યાનો એકમનો અંક 0 1 4 5 6 9 હોય છે. આ તમને નાના નાના ઓબ્જેક્ટિવમાં આ બધી નોંધ પૂછાઈ શકે, ખાલી જગ્યા ખરા ખોટામાં. એટલે આ નોંધ બધી યાદ રાખવાની છે. શું છે નિયમ? બધી જ વર્ગ સંખ્યા એટલે કે પૂર્ણ વર્ગ સંખ્યા, આ પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક 0 1 4 5 6 9 હોય. એટલે કે જો સંખ્યા આ એકમના અંકથી બનેલી હોય ને તો એ કદાચ પૂર્ણ વર્ગ સંખ્યા હોય અથવા તો ન પણ હોય. અને કઈ સંખ્યા હોય તો એ નથી જ હોવાનું કે જો આની અંદર 2 નથી, 3 નથી,
7 અને 8 નથી. જુઓ, એક પણ વર્ગ સંખ્યાનો એકમનો અંક 2, 3, 7 કે 8 પૈકી કોઈ હોતો નથી. એટલે આ બંને નિયમો યાદ રાખવાના. જો 0, 1, 4, 5, 6, 9 હોય ને, એ પણ વસ્તુ છે કે જો આ હોય તો એવું કન્ફર્મ નથી કે એ પૂર્ણ વર્ગ સંખ્યા હોય જ, પણ હોઈ શકે. એટલે કદાચ હોય પણ અથવા તો ન પણ હોય, પણ 2, 3, 7, 8 હોય ને તો એ કમ્પલસરી નહીં જ હોય. આ વસ્તુ એક ખ્યાલ રાખવાની છે. ચાલો, એના પછી બીજું એક પ્રયત્ન કરો છે. પ્રયત્ન કરોમાં એવું પૂછ્યું છે કે આપેલ સંખ્યાઓ પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે, અને છે કે કેમ તે બધું તમારે પાછું એને સમજાવવાનું પણ છે, જણાવવાનું છે કે તમને કેવી રીતે ખબર પડી. ચાલો, 1057. પહેલાં આપણે એકમનો અંક જ જોઈ લેવાનો. 7 આવ્યો એટલે આ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા નથી. 3 આવ્યો 23,453માં એકમનો અંક, આ સંખ્યામાં એકમનો અંક 3 છે એટલે આ પણ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. જુઓ, 8 આવ્યો 7,928, તો આ સંખ્યા પણ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. પછી આ શું છે, 2,22,222, તો આની અંદર પણ એકમનો અંક 2 છે એટલે આ પણ નથી. મેં ઉપર જ નિયમમાં તમને કહ્યું છે 2 હોય, 3 હોય, 7 હોય, 8 હોય, તો આ બધી સંખ્યાઓ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. હવે આવ્યું 1069. એકમનો અંક કયો છે? 9. એટલે આપણને એમ થાય કે ટીચરે કીધેલું કે 9 આવે એટલે એ પૂર્ણ વર્ગ સંખ્યા છે જ. પણ મેં એવું નથી કીધું કે હોય જ, હોઈ પણ શકે અથવા તો ન પણ હોય. તો આને વિશે વિચારવું પડે આપણે કે છે કે નથી. તો 9 છે એટલે કદાચ આપણને એવું લાગે કે હશે. હવે આપણે એના વિશે આગળ વિચારીએ. અહીં આપેલ સંખ્યાનો એકમનો અંક 9 છે એટલે આ સંખ્યા પૂર્ણ વર્ગ હોય પણ કે ન પણ હોય. હવે ચકાસણી કરીએ કે છે કે નથી. હવે 1069 તો કોઈ નજીક જાય તે પહેલાં જોવાનું. હવે 30નો વર્ગ કરીએ તો 30નો વર્ગ 3 તાળી 9, 900 જેવું થાય. પણ આ 1069 એટલે હજુ આગળ જાય છે. 31નો વર્ગ 32નો વર્ગ કરીએ તો 1024 આવ્યા. જોજો હા, આપણે 1069ને ચેક કરીએ છીએ. 32નો વર્ગ એટલે 1024 આવ્યા. 33નો વર્ગ એટલે 1089 આવ્યા. તમે મને એમ કહો કે આ વર્ગ કેવી રીતે થાય? આ મોડે મોડે લખાય? ગોખવાના છે આ વર્ગ? ગોખવાના નથી. કઈ રીતે વર્ગ લખાય? 32નો વર્ગ એટલે 32નો કોની સાથે ગુણાકાર કરવાનો? 2 સાથે કે પાછો 32 સાથે ગુણાકાર કરવાનો? 32નો 32 સાથે જ ગુણાકાર કરવો પડે. તો 32નો 32 સાથે ગુણાકાર કરે એટલે 1024 આવ્યા. પછી 33નો વર્ગ કરે એટલે 1089 આવ્યા. હવે તમે જુઓ, 32, 33 હું ક્રમમાં જ જાઉં છું. 32, 33. 32નો વર્ગ 1024, 33નો વર્ગ 1089, તો 1069 તો આવ્યા જ નહીં વચ્ચે. એટલે ભલે એનો એકમનો અંક 9 છે, છતાં પણ 1069 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. જો એ પૂર્ણ વર્ગ હતે ને તો 9 છે એટલે એકી સંખ્યા જ આવવાની હતી, તો 33નો વર્ગ આવી જતે જો હતે તો. પણ 33નો વર્ગ તો 1089 છે એટલે 1069 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. પછી અમે નીચે સમજાવ્યું છે 1024 અને 1089ની વચ્ચે કઈ સંખ્યા આવી? આપણે જે ચેક કરવાની છે તે 1069 આવી. પરંતુ 32 ને 33ની વચ્ચે તો કોઈ સંખ્યા નહીં આવી. એટલે 1069 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. ખ્યાલ આવ્યો? આમ ચેક પણ કરી આપવાનું. જો 2, 3, 7, 8માં જ્યાં નથી ત્યાં આવું સમજાવવાની જરૂર નથી. પણ તમને એવું લાગે કે આમાં એકમના અંક પરથી ખબર પડે છે કે હોય પણ ન પણ હોય, તો તેમાં આ પ્રમાણે ચેક કરવું પડે. જો આ ચેક કર્યું તો ખબર પડી કે આ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. ચાલો, આગળ બીજી સંખ્યા જુઓ, 2061. આમાં પણ એકમનો અંક 1 છે. એટલે જોતા આપણને એવું ખ્યાલ આવી જાય કે ચાલો આ પણ પૂર્ણ વર્ગ સંખ્યા છે. પણ એને પણ ચેક કરીએ. હવે 2061 40નો વર્ગ કરીએ તો 4 ચોક 1600, બહુ હજુ આગળ જાય. 1600 જ થયો અને આપણો તો છે 2061. તો એના પછી ડાયરેક્ટ 45નો વર્ગ કરીએ, કારણ કે 41નો વર્ગ 42નો વર્ગ તો બધું બહુ હજુ દૂર જાય છે. તો 45નો વર્ગ કરીએ તો 2025, જો નજીક આવે છે. 2061, 2025. 45નો વર્ગ કરીએ પછી 46નો વર્ગ કરીએ તો 2116. 2025 ને 2116 તેની વચ્ચે આ 2061 આવી. પણ 2061 પૂર્ણ વર્ગ તો નહીં જ આવી ને, એટલે કોઈનો વર્ગ નહીં આવી. એટલે આ સંખ્યા 2061 પણ એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. આ પ્રમાણે આગળની રીતે મેં લખેલું છે 2025 અને 2116ની વચ્ચે આ સંખ્યા આવી, પણ 45 ને 46ની વચ્ચે કોઈ પ્રાકૃતિક સંખ્યા નથી. એટલે 2061 પણ એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. બરાબર. ચાલો, એના પછી આપણને બીજું પૂછ્યું છે કે કોઈ એવી 5 સંખ્યાઓ જણાવો
કે જેના એકમના અંક પરથી જ ખબર પડી જાય કે તે વર્ગ સંખ્યા નથી. આવું અત્યારે આગળ મેં પ્રયત્ન કરવામાં કરાવ્યું અને મેં એનો જવાબ લખ્યો છે. એકમના અંક પરથી જ ખ્યાલ આવી જાય કે તે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તો એમાં એકમના અંક કયા કયા આવે? 2, 3, 7, 8. પછી તમે અહીંયા કોઈ પણ સંખ્યા લખી શકો. 2, 3, 7, 8 જે એકમનો અંક હોય તેવી આ ખાલી 5 જ સંખ્યા નથી. તમે કોઈ પણ સંખ્યા બનાવી શકો. અબજો સંખ્યા બની શકે. એમાંથી તમારે કોઈ પણ 5 સંખ્યા લખી દેવાની. શરત શું છે? એનો એકમનો અંક 2, 3, 7 કે 8 હોવો જોઈએ. તો જ તમને સંખ્યા જોઈને ખબર પડી જાય કે તે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. ખ્યાલ આવ્યો? ચાલો હવે આગળ બીજું એના કરતાં ઊંધું પૂછ્યું છે. એવી 5 સંખ્યાઓ જણાવો કે જેના એકમના અંક પરથી અનુમાન ન કરી શકાય કે તે વર્ગ સંખ્યા હશે કે તો નહીં. આ પણ આગળ આપણે કરી ગયા. એવી 5 સંખ્યાઓ મેં તમને કહ્યું કે 0, 1, 4, 5, 6 ને 9 એ એકમના અંકો હોય તો એવું કન્ફર્મ આપણે કોઈ નિયમ નથી કે તે પૂર્ણ વર્ગ સંખ્યા છે જ. પણ એ હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે. એટલે કે આપણે અનુમાન લગાવી શકીએ નહીં કે આ કન્ફર્મ છે કે નથી. એટલે આપણે એકમના અંક 0, 1, 4, 5, 6 કે 9 આવતી હોય ને તેવી કોઈ પણ 5 સંખ્યા લખી દેવાની રહેશે. આમાં પણ તમે આના સિવાયના જવાબ લખી શકો છો. મેં આ લખ્યા એ તમારે પણ ગોખીને પરીક્ષામાં આ જ લખવાના એવું જરૂરી નથી. આ સિવાય પણ તમે કોઈ પણ લખી શકો, પણ શરત ધ્યાન રાખવાની. બરાબર? ચાલો હવે ત્યારથી આપણે આગળ જઈએ. એક નિયમ છે કે જો કોઈ સંખ્યાનો એકમનો અંક 1 અથવા તો 9 હોય તો તેનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક પણ 1 જ હોય. હવે આપણે જરા કોષ્ટકમાં જોઈએ કે કેવી રીતે બનતું હશે. તો આ તમને કોષ્ટક 1 આપ્યું છે. આની અંદર પેજ નંબર 91 પર છે. હવે જો સંખ્યા તેનો વર્ગ કરો એટલે 1, 2નો વર્ગ 4. પણ આપણે શું કરવાનું છે? 1 જોવાનું છે અને 9 જોવાનું છે. 1નો વર્ગ એટલે 1. પછી 9નો વર્ગ કર્યો તો 81 આવ્યા. એમાં પણ એકમનો અંક 1 આવ્યો. પછી જુઓ 11 કર્યા તો 11 છે સંખ્યા, તેનો વર્ગ કર્યો 121 તો તેનો પણ એકમનો અંક 1 આવ્યો. પછી 19 પર જાઓ. 19નો વર્ગ કર્યો 361 તો તેનો પણ એકમનો અંક કયો આવ્યો? 1. એટલે જો મૂળ સંખ્યામાં એકમનો અંક 1 કે 9 હોય ને તો એનો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક પણ કયો હશે? 1 હશે. આ એક નિયમ છે, એ તમારે યાદ રાખવાનો છે. એટલે મેં આ નિયમ લખ્યો છે. જો ફરીથી એકવાર કહીએ, જો કોઈ સંખ્યાનો એકમનો અંક, કોઈ સંખ્યા એટલે આપણી મૂળભૂત સંખ્યા, હજુ આપણે એનો વર્ગ કર્યો નથી. જો કોઈ સંખ્યાનો એકમનો અંક 1 અથવા 9 હોય તો તેનો વર્ગ કરતા, હવે એનો વર્ગ કરીએ છીએ, તો તેનો વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક ફક્ત 1 જ આવે. તમારે આ બે જ વસ્તુ યાદ રાખવાનું. 1 અને 9 હોય તો એકમનો અંક કયો આવવાનો? 1 આવવાનો. ખ્યાલ આવી ગયો? ચાલો એના પછી પ્રયત્ન કરો આપ્યું છે. પ્રયત્ન કરોમાં એવું પૂછ્યું છે કે 123નો વર્ગ, 77નો વર્ગ. ચોપડી તમારી પાસે જ છે એટલે રકમ તમારે તેમાંથી જોઈ લેવાની. 123નો વર્ગ, 77નો વર્ગ, 82નો વર્ગ, 161નો વર્ગ. આ બધી સંખ્યા આપેલી છે. 109નો વર્ગ. આમાં કઈ સંખ્યાનો એકમનો અંક 1 આવશે? જો હું તમને આની અંદર બતાવું છું પછી આપણે જવાબ જોઈએ. જુઓ 123નો વર્ગ, 77નો વર્ગ, 82નો વર્ગ, 161નો વર્ગ અને 109નો વર્ગમાં કઈ સંખ્યાનો એકમનો અંક 1 છે? તો અત્યારે આપણે નિયમમાં ભણ્યા ને કે એકમનો અંક જોઈ લેવાનો. એકમનો અંક 1 હોવો જોઈએ અને 9 હોવો જોઈએ. તો આમાં કઈ સંખ્યા છે? 161 અને 109. તો એનો વર્ગ તમે કરશો. હવે એનો વર્ગ કરતો તો બહુ મોટી સંખ્યા આવે. કઈ સંખ્યા આવે તેની આપણને જરૂર નથી. પણ નિયમ આપણને શું કહે છે કે 161 અને 109નો વર્ગ કરશો ને તો જે પણ સંખ્યા મળે એનો એકમનો અંક 1 આવશે. આવું આપણે યાદ રાખવાનું છે. આમાં થિયરી વધારે છે. આ થિયરી તમારે યાદ રાખવાની બધી. મેં અહીંયા જવાબ લખ્યો છે. જુઓ અહીં બધી સંખ્યાઓમાં 161 અને 109માં એકમનો અંક 1 અને 9 છે. તેથી આ સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક 1 છે. ખ્યાલ આવ્યું? ચાલો આગળ એક એવો બીજો નિયમ યાદ રાખવાનો છે કે જો કોઈ સંખ્યાનો એકમનો અંક 4 અથવા 6 હોય તો તેની વર્ગ સંખ્યાનો એકમનો અંક પણ 6 હોય. હવે આ એક બીજો નિયમ છે એટલે આપણે પાછું કોષ્ટકમાં જોઈએ. એકમનો અંક 4 અથવા 6 શોધજો.
જો મૂળ સંખ્યામાં એકમનો અંક 4, તો એનો વર્ગ કરીએ તો એકમનો અંક કયો આવ્યો? 6. 16 છે ને એટલે 6. 4 અને બીજું કયું કીધું છે? 6. 6 તો એનો પણ વર્ગ કરીએ તો એકમનો અંક 6 મળ્યો, 36માં 6. પાછું 4 પર જાઉં, 14માં 4 આવે ને, તો એનો વર્ગ કરીએ તો એકમનો અંક 6 મળ્યો. 16માં જાઉં, 16 એટલે 6 છે, તો એનો વર્ગ કરીએ તો એકમનો અંક પાછો 6 મળ્યો. ત્યાંથી આગળ જાઓ 24, તો 24ની અંદર પણ 4 છે એટલે વર્ગ કરવાથી 6 મળે. અને પછી ટાઈપ જ નથી, ચાલો જવા દો. હવે એટલે આમાં શું નિયમ યાદ રાખવાનો કે જે સંખ્યાનો એકમનો અંક 4 અથવા તો 6 હોય એની વર્ગ સંખ્યા લઈએ તો એનો પણ એકમનો અંક 6 જ હોય. ચાલ ત્યાર પછી આવું એક બીજું પ્રયત્ન કરવા આપ્યું છે. ઘણી બધી સંખ્યા આપી છે. 19નો વર્ગ, 24નો વર્ગ, 26નો વર્ગ, 36નો વર્ગ અને 34નો વર્ગ. હવે તમે જુઓ કે આમાંથી કઈ કઈ સંખ્યાનો વર્ગ કરશો તો એકમનો અંક 6 આવશે. બોલો 19માં આવશે? નહીં આવે, કારણ કે એમાં તો એકમનો અંક 9 છે. 24માં આવશે? હા આવશે. 24નો વર્ગ કરશો તો 576 થાય, એટલે એમાં એકમનો અંક 6 આવવાનો. 26ના વર્ગમાં આવશે? હા આવશે, એમાં પણ 6 છે. 36ના વર્ગમાં આવશે? એ પણ આવશે. અને 34ના વર્ગમાં આવશે? એ પણ આવશે. ખબર પડી ગઈ? જો મેં અહીંયા જવાબ લખ્યો છે, અહીં 24, 26, 36 અને 34 આ સંખ્યામાં એકમનો અંક 4 અને 6 છે. તેથી આ સંખ્યાનો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક પણ 6 હશે. બરાબર? આટલા મેં તમને 2-3 નિયમ કરાવ્યા. એના પરથી બીજું એક પ્રયત્ન કરવા આપ્યું છે. નીચે આપેલી સંખ્યાનો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક શું હોય? હવે આમાં કંઈ આપણને અત્યારે બધા આગળના નિયમ આપ્યા તેનો ઉપયોગ કરવાનો છે. જુઓ 1234, આપણે એક કોષ્ટક જ બનાવી દેવાનું. 1234 એમાં એકમનો અંક કયો? 4. તો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક આવશે 6. હમણાં ઉપર થિયરીમાં ભણ્યા ને. હવે અહીંયા આવ્યું 7, એમાં એકમનો અંક 7 છે. તો વિચાર કરો 7નો વર્ગ 49 થાય ને, એટલે એકમનો અંક કયો આવ્યો? 9. બરાબર? 8 હોય તો કયો આવે? 8 × 8 = 64. 64માં શું આવ્યો? 4, એટલે અહીંયા આવ્યો 4. 0 તો 0 હોય તો 2 0 આવે, પણ એકમનો અંક તો 0 જ કહેવાય. પછી 2નો વર્ગ શું આવે? 4, એટલે અહીંયા આવ્યો 4. અને 6 તો 6માં એકમનો અંક 6, કારણ કે 36 થાય એટલા માટે. ચાલો ખ્યાલ આવી ગયો આ પ્રયત્ન કરોમાં. બીજી એક થિયરી છે. જુઓ, જે સંખ્યાનો એકમનો અંક 0 હોય ને, તો એ સંખ્યાનો વર્ગ કરીએ તો મળતી સંખ્યાના છેલ્લા 2 અંક શૂન્ય આવી જાય. ને જો મૂળ સંખ્યામાં 2 શૂન્ય હોય ને, તો વર્ગ કરવાથી 4 શૂન્ય થઈ જાય. એવી પણ એક થિયરી આપણે યાદ રાખવાની છે. જુઓ તમને આમાં સમજાવ્યું છે. 10 તો 10માં 1 શૂન્ય આવ્યું ને, તો એનો વર્ગમાં 2 શૂન્ય આવ્યા. 20 તો 20માં 1 શૂન્ય છે, વર્ગમાં 2 શૂન્ય. 80માં 1 શૂન્ય, વર્ગમાં 2 શૂન્ય. એટલે મૂળ સંખ્યામાં જો 1 શૂન્ય હોય તો વર્ગ કરવાથી 2 શૂન્ય થઈ જાય. ને જો 2 શૂન્ય હોય તો વર્ગ કરવાથી 4 શૂન્ય થાય. 100નો વર્ગ 10,000, 200નો વર્ગ 40,000, 700નો વર્ગ 4,90,000, 900નો વર્ગ 8,10,000. આ પ્રમાણે આ થિયરી યાદ રાખવાની છે. અને પછી બીજી કોષ્ટકમાં પણ તમને થિયરી બતાવું કે જો એકી સંખ્યા હોય ને, તો એનો વર્ગ એકી સંખ્યા જ મળે, અને બેકી સંખ્યાનો વર્ગ બેકી સંખ્યા મળે. આ પણ થિયરી એક તમારે યાદ રાખવાની. આપણે જોઈએ, ચેક કરીએ. પહેલાં એકી સંખ્યાનું ચેક કરીએ. જો એકી સંખ્યા, 3 એકી સંખ્યા, વર્ગ એકી સંખ્યા, 5 એકી સંખ્યા, એકી સંખ્યા, 7 એકી સંખ્યા, એકી સંખ્યા. બેકી સંખ્યામાં જુઓ, આપણે આ કોષ્ટકમાં બેકી સંખ્યા જોઈએ. 12 બેકી છે તો વર્ગ પણ બેકી, 16 બેકી છે તો વર્ગ પણ બેકી, અહીંયા 30 બેકી છે તો 900 પણ બેકી, 21 એકી સંખ્યા છે તો એનો વર્ગ એકી સંખ્યા. આમ આ નિયમ પણ યાદ રાખવાનો કે જો મૂળ સંખ્યા એકી હોય તો તેનો વર્ગ પણ એકી, અને મૂળ સંખ્યા બેકી સંખ્યા હોય તો એનો વર્ગ કરતાં મળતી સંખ્યા પણ બેકી સંખ્યા હોય. ખ્યાલ આવી ગયો? ચાલો, એટલે આ મેં થિયરી લખી છે. હવે એનો પ્રયત્ન કરો, સમજીએ. 4 સંખ્યા આપેલી છે 727, અને એવું પૂછ્યું છે કે આ સંખ્યા એકી છે કે બેકી, એ તમારે સમજાવવાનું છે. કેમ? એનો જવાબ પણ આપવાનો છે. તો મેં આ જવાબ લખ્યા છે, તમને હું ઓરલી કહી દઉં. 727 તો કઈ સંખ્યા કહેવાય? એકી સંખ્યા. તો એનો જવાબ પણ, એનો વર્ગ પણ એકી સંખ્યા જ આવશે. 158 બેકી સંખ્યા છે એટલે એનો વર્ગ બેકી સંખ્યા. 269 એકી સંખ્યા એટલે એનો વર્ગ એકી સંખ્યા. અને 1980
બેકી સંખ્યા એટલે એનો વર્ગ પણ બેકી સંખ્યા. પછી પ્રશ્ન બીજામાં શું પૂછ્યું છે? કેટલા શૂન્ય હશે વર્ગ કરીએ તો? 60માં કેટલા શૂન્ય છે? 1. તો એનો વર્ગ કરવાથી મળતી સંખ્યામાં 2 શૂન્ય આવશે. અને 400માં કેટલા છે? 2. તો વર્ગ કરવાથી મળતી સંખ્યામાં 4 શૂન્યો આવશે. બરાબર? ચાલો બધી થિયરી પણ ફોટોકોપીમાં મૂકી લખી નાખજો અને આ પ્રયત્ન કરો પણ કરી નાખજો. આપણે કાલે મળીશું. બાય.